અરે કોઈ જગ્યાએ દર્શનાર્થે જવું છે અને તમારી પાસે વાહન નથી, તમારે ટ્રાવેલ્સમાં જવું છે, તો રાધનપુરની એક ટ્રાવેલ્સ છે તેની સાથે જો તમે જવા માંગતા હો તો તમે કરારો કરીને જજો, નહીં તો તમારી સાથે પણ છેતરપિંડી થશે. કારણ કે રાધનપુરમાં તાજેતરમાં જ કેટલાક શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. પ્રયાગરાજ જતા કેટલાક શ્રદ્ધાળુઓ છેતરાયા છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો જો તમે ટ્રાવેલ્સમાં કોઈ જગ્યાએ યાત્રા કરવા જાઓ છો તો તમારે ટ્રાવેલ્સ માલિક સાથે કરારો કરવા જરૂરી છે અને આ કરારો જ્યારે બેસો ત્યારે પણ તેનું વેરિફિકેશન કરવું જરૂરી છે. રાધનપુરમાંથી કેટલાક યાત્રિકો પ્રયાગરાજ જાય છે અને ત્યાં તેમની સાથે છેતરપિંડી કરવામાં આવે છે તેવી આક્ષેપિત રજૂઆતો અમને મળી છે. રાધનપુરથી પ્રયાગરાજ જવા માટે રાધનપુર, સાતલપુર અને વારઈ વિસ્તારના કેટલાક લોકો યાત્રા કરવા માટે પ્રયાગરાજ જવાનું વિચારે છે. તેવામાં રાધનપુરથી એક ટ્રાવેલ્સ જાય છે. આ ટ્રાવેલ્સનો આ લોકો સંપર્ક કરે છે, અહીંથી નીકળે છે. ટ્રાવેલ્સના નિયમો, જમવાનું, આ બધું ટ્રાવેલ્સ ઉપર રાખવામાં આવે છે અને એ મુજબ ભાડું નક્કી કરવામાં આવે છે. પરંતુ અહીંથી નીકળ્યા બાદ ટ્રાવેલ્સનો ડ્રાઈવર નિયમ વિરુદ્ધનું કામ કરે છે. યાત્રાળુઓ લાંબી ટૂર હોવાના કારણે કંઈ બોલી શકતા નથી, પૈસા પણ આપી દીધેલો હોય છે, ત્યારે ફરી પાછા આવે છે ત્યારે તેઓ હેરાન પરેશાન થઈ જાય છે. તો આ પ્રથમ જે યાત્રાળુઓ દર્શનાર્થે ગયા હતા અને આ ટ્રાવેલ્સ સાથે તેઓ કેવા કરાર કરીને ગયા હતા, ત્યારબાદ કેવા છેતરાયા છે, જે આ વિડીયોમાં જોવા મળી રહ્યા છે. તો આ પ્રથમ વિડીયો જોઈએ, ત્યારબાદ ચર્ચા કરીએ. પ્રવીણભાઈ, શું બન્યું? તમે ક્યાં ગયા? અમે પ્રયાગરાજ ગયા હતા. 12,000 રૂપિયા એમને કીધું પ્રમાણે ટિકિટ અમે આલી. 26 તારીખે પ્રયાગરાજમાં સ્નાન કરવાનું હતું, પણ 26 તારીખે લોકો સ્નાન ના કરે, અમને પહેલા પ્રયાગ લઈ ગયા. પછી જમવામાં અમે 10 જણા, એક વ્યક્તિ હોય એ એમ કહેતા એક વ્યક્તિ હતો, એક વ્યક્તિનું નહીં આપણું. અમે 8 વ્યક્તિ હતા. અમે પ્રયાગરાજ થોડા લેટા, અમારું ખાવાનું કે અમારા શેઠીઓ ખાવાનું ફેંકી દો. અમે 8 જણા જમ્યા, ભૂખ્યા, તરસ્યા અંદર તેજ હતા. એ ગાડી 9 વાગે 7 કલાક સુધી ગાડી ક્યાં બ્રેક નતો કર્યો. રાતે 12:30 બ્રેક કર્યો, 5 વાગ્યાની ગાડી ઉપડી, રાતે 12 વાગે બ્રેક કર્યો. અમે હોટલમાં અમારા પૈસા જમ્યા. આવી અમારે નુકસાન શું? અમે બિલ લઈને આવ્યા હતા હોટલનું. 1,000 રૂપિયા અમે 8 જણાના 1200 થયા. બે બિલ અમારા ઘરે. હેપી ટ્રાવેલ્સ. એટલે તમે આ ટૂરથી સંતોષ કે? બિલકુલ નહીં. અમે તો જશું, પણ બીજા જતા હશે નહીં, ના પાડશું. કેવી તકલીફો પડી? તકલીફો તો વાત જ જમવામાં કોઈ ઠેકાણો નહીં. બરોબર. જ્યાં નાઇટ અયોધ્યામાં નાઇટ નથી હાલવાની, અયોધ્યામાં અમે દર્શન કર્યા, અયોધ્યામાં આખી નાઇટ હાલી. બરોબર. 12 વાગે તો અયોધ્યા બધા જઈને આવતા રહેતા, પણ 12 વાગ્યા પછી 11 વાગે રૂમ પહેલા રૂમ નથી. બૈરા અને છોકરા બધા જાહેરમાં નાયા. 11 વાગ્યા પછી રૂમ મળ્યા. 11 વાગે 12 વાગે પબ્લિક આવતી નહીં અને આખી રાત અયોધ્યામાં અમને રાખ્યા. જો અયોધ્યામાં અમારે નાઇટ હતી ઉજ્જૈનની અને એક નાઇટ હતી ભાઈ પ્રયાગરાજની. આવી રીતે અસંતોષ થયો છે. અને રથે મને 12,000 રૂપિયા લે, મને કોઈ ભાવતી આપી. અમે 42 પેસેન્જર હતા, 42 ગુણ્યા 12,000 ગણો, 5 લાખ રૂપિયાની ટીપ હતી. અમને એક કાગળની પરચી નથી આલી કે તમે 12,000 ભર્યા. સીટ નંબર નહીં, કશું નહીં. મારું નામ છે ભાવેશભાઈ મકવાણા, ગામ સાતલપુર. અમે હેપી ટ્રાવેલ્સની અંદર અહીંયા પ્રવાસ દરમિયાન આવ્યા હતા, પણ જે સુવિધા લખી હતી એ માયલી અમને કોઈ પણ સુવિધા મળી નથી. ખાવા પીવામાં બહુ તકલીફ પડી. વચમાં અમે અહીંયા કને કાશી ગયા, ચિત્રકૂટ ગયા, ત્યાં કને અમારા 5 વાગ્યા સુધી 4 વાગ્યા સુધી બધાની રાહ જોઈ જમવા માટેની. અને અમારા જ્યારે નંબર આવ્યો તેમને ફેંકી દીધું હતું ખાવાનું. એટલે ત્યારથી અમે સંકલ્પ લઈ લીધો કે અમારે એની ટ્રાવેલ્સનું કાંઈ પણ જમવું નથી. એટલે અમે આજથી સુધી એમના ટ્રાવેલ્સનું 1 રૂપિયાનું અમે જમ્યા નથી. ખુદના પૈસે જમ્યા છીએ અમે. અમને બહુ તકલીફ પડી છે એને. ના, જરીકે નહીં સંતોષ, જરીકે સંતોષ નથી મળ્યો. અને અમે એટલું પણ કહી છે કે અત્યારે જે અમને અનુભવ થયો છે એવો બીજા કોઈ પણ ન થાય. એટલે કોઈ પણ આવા રાજી ન થવું જોઈએ. અમે તો ચીટ થયા, પણ બીજું પણ કોઈ ચીટ નથી. મારું નામ ચૌહાણ વિજયભાઈ, ગામ સાતલપુર. અમે હેપી ટ્રાવેલ્સમાં ટિકિટ જ્યારે બુક કરાવવા આવ્યા ત્યારે એમને એવું કીધું કે અમે તમને 21 તારીખે કહેશું કે ક્યારે અહીંયા આવવાનું રાધનપુર. તો અમને અહીંયાનો કોઈ કોલ જ નહોતો આવ્યો. અમે સામેથી કોલ કર્યો તો એ કે 5 વાગે તમે અહીંયા આવી જાજો રાધનપુર.
તમે અહીંયા 5 વાગે આવી ગયા તો અહીંયા 5 વાગે આવી કીધું મને એમ કીધું કે હવે 9 વાગે ટ્રાવેલ્સ ઉપર છે. તમે 4 કલાક તો પહેલા અહીંયા જ ખોટા થયા, પહેલા દિવસે જ અહીંયાથી ખોટા ચાલુ થયા છે. એટલે 8 દિવસ તો મને મજા આવી જ નથી. અને જ્યારે ચિત્રકૂટમાં અમારું જમવાનું ફેંકી દીધું, અમે અડધો કલાક લેટ થયા અને પછી મેં કોલ કર્યો અહીંયાને જે જયસ્વાલિયાના જે મેનેજર રહ્યા, તો એને મારા સાથે સરખી વાત ના કરી, તોછડાથી વાત કરી. તમે કે લગ્નમાં નથી આવ્યા, આમ ને તેમ. એટલે તોછડાથી જવાબ આવ્યો. અહીંયાના બધા માણસો તોછડાથી જ બોલતા હતા કે જાણે એ પૈસા લઈને પોતે રાજા થઈ ગયા છે. એટલે અહીંયાનો પાવર ઘણો હતો અમારાથી. તમને સંતોષ થયો જ નથી અમને જરાક પણ નહીં. કઈ ટ્રાવેલ્સ છે? હેપી ટ્રાવેલ્સ રાધનપુર. તો મતલબ આમાં કાંઈ છે જ નહીં, નકરી ચીટિંગ. અમને 10 વાર પૂછા ગઈ ત્યારે એક વાર તો એમનો જે કારીગરો એ અમને જવાબ દે, એટલે સંતોષ તો અમે બિલકુલ છે જ નહીં. એમ શું નામ? કોમલ. રાખજો તો 3 સીટામાં શું ભાઈ તમે જો ઉપરલા ખાના માલ મારે તો સીટ જ નથી આલ્યા. જો મારા પગ ભાગી 2 ફેર પડી ગઈ સીટમાં તો 4 વખત ફોન કરો. આ મારો છોકરો 4 વખત આવ્યો ઓફિસ આવ કે મારી બહેને 60 ઉંમર છે અને સીટ આલજો, તો સીટ નથી આલી સાહેબ. તમે જો એનો તમને ઉવાતાવળ ગાડી પર આવી કરી. એક દાડો અમારે મને આમ ચડવાનું ઉતરવું તમે જો તો 2 વખત પડી ગઈ. પૂછો ગાડીવાળાને પૂછો તમે. એ તો કે તમે જીગરવાર હે તો તમે ચડી શકો, ના કે ચડી જ ના કે ઉપર જવાનું નીચે ઉતરવાનું કેટલી તકલીફ પડે. તો પછી શું કરવાનું? મારા છોકરે ફોન કરો ગાંધીગામથી કે મારી બહેને સીટ આપજો. પછી મારો છોકરો અહીંયા આવ્યો ઓફિસમાં તો મારે સાંભળવું જ નહીં. શું કરવાનું? આય તો અમે લડ થઈ ગયા, ગાડીમાં ચડે તો લડમ કે મને સીટ આપી દો, તોય નથી હાલો. લો શું કરવાનું? કયા ગામના છો? અમે રાધનપુરના છીએ. બાલજીભાઈ દેવજીભાઈ વડે છે અમારું નામ. તમે ક્યાં ગયા હતા? અમે ગયા હતા પ્રયાગરાજ, મારે જવાનું હતું પહેલું જ. હા. બરોબર, અમે ટિકિટ લેવા ગયા ત્યાં. ટિકિટ લેવા ગયા એટલે એમને કીધું, અમે બધી માહિતી જાણી. એ બોલ્યા કે આપણે પ્રયાગરાજ પહેલું જ આપણે દર્શન 26 તારીખનું કરાવવાનું છે. બરોબર, અમે બધા આપણા સનાતન ધર્મમાં શું આવે છે કે આપણે મહાકુંભ મેળા તો ભરાય જ છે, પણ આ તો મહાકુંભ મેળો કહેવાય. મહાકુંભ મેળો આપણા હિન્દુ ધર્મમાં આપણે છેલ્લું સ્નાન છે, તો અમારે છેલ્લું સ્નાન કરવાનું છે. તો છતાં અમે બધા રાજી થઈ ગયા કે ચલો આપણે બરોબર છે. હવે 26 તારીખ ટિકિટ કઢાવેલી. હવે અમને ટિકિટની અમારા જે સીટો આપવાની હતી જ્યારે કોઈ સીટમાં એમને રોકાણ થયેલી નથી, તો છતાં અમને 65 ટિકિટો આપી. 12,000 રૂપિયામાં સુવિધા બધું કૂદતા અને પાછું શું કે જમણવારમાં કે નાસ્તા પાણીમાં કોઈ એવો સફળતા કઈ મળી નથી. કઈ ટ્રાવેલ્સ છે? હા, હેપી ટ્રાવેલ્સ. એટલે તમને આ ટૂરથી સંતોષ કે નથી? સંતોષ ના, અમારે સાહેબ સંતોષ નથી. અમે તો કહેજો મીડિયાના માધ્યમ હું કહું છું કે આ હેપી ટ્રાવેલ્સ કોઈ દિવસ જવાય નહીં. હવે પૈસા જે ખર્ચા છે અમે પૈસા ખર્ચા સિવાય અમારે સુવિધા કેવી મળવી પડે કે અમારે તો ખાલી સુવા માટેની. અને મેળામાં અમે કુંભ મેળામાં ગયા, અમારે ખાલી 6 કલાક રોક્યા. 6 કલાકમાં સ્નાન થાય. અમારે કુંભ મેળામાં અમારે છે ને અમે પદરથી અમારે જાણવાની હતી. એ લોકોએ કીધું કે તમારે 2 દિવસ નાઇટ રોકાશે, પણ અમારે કોઈ પદરથી અમારે કોઈ જોવા મળ્યું નથી. રાધનપુરથી રેલવે સ્ટેશનથી બોલું, દશરથભાઈ બોલું છું. પણ એ ગાડીવાળાએ એમ કીધું કે ભાઈ આ સૌગડા છે 12,000 થશે અને સૌગડા સારી દેશું. 12,000 અમારે લઈ અને કઈને કીધું એવું સૌગડા અમને આપી નથી. ક્યાં લઈ ગયા હતા? અમને લઈ ગયા હતા કુંભના મેરે, પણ કુંભના મેરે મેં કંઈ પહેલે દર્શન એવા કરાયા નથી. બરાબર, એનું મન ધારું એમ કરવું છે. એનું મન ધારું એમ કરવું. હા, પેલા લઈ ગયા છે. પેલા કે અમારું અચ્છાન કરવાનું હતું, 26 જાન્યુઆરી દાડે કરવાનું હતું, પણ એ લોકો લઈ જાય નહીં, પેલા લઈ અમે લઈ ગયા. એટલે છેતરપિંડી એ લોકો છેતરપિંડી કરીએ. જે આ ટાવેર્સ વાળે ગાડી વાળે એને ખોટું કરીને અમારા પર ખોટું પૈસાનું કરીને એને મહત્તમ કરીને કર્યું છે. કઈ ટ્રાવેલ્સ? ટ્રાવેલ્સ લક્ઝરી હેપી ટ્રાવેલ્સ. હેપી ટ્રાવેલ્સ તમારી વાત છે. બરાબર, જેવા મેં દર્શન કરવા જઈને એને કીધું એવું કંઈ એને જરીકે એવી વાત કરી નથી અને એવું સીયું નથી બનાવ્યું. જમવાની બધું ક્વોલિટી બધું અમુકને ઝાડા થઈ ગયા છે એવી વસ્તુ. રાધનપુરથી નીકળતી હેપી ટ્રાવેલ્સ કે જેમાં તાજેતરમાં જે મેળો યોજાયો હતો પ્રયાગરાજ, તેમાં સાતલપુર અને રાધનપુર વિસ્તારના કેટલાક શ્રદ્ધાળુઓ આ ટ્રાવેલ્સમાં જે નક્કી કરેલ ભાવ છે તે મુજબ, કરાર મુજબ આ ટ્રાવેલ્સમાં પ્રયાગરાજ જાય છે. પ્રયાગરાજ જતા પહેલા તેમની સાથે કેટલાક આ ટ્રાવેલ્સના માલિક દ્વારા કરારો કરવામાં આવ્યા હતા, જેમાં જમવાની વ્યવસ્થા, સુવાની સગવડ, નાસ્તાની વ્યવસ્થા, આ બધી વાતચીત આ ટ્રાવેલ્સના માલિક અને યાત્રાળુઓ વચ્ચે કરવામાં આવી હતી. ત્યારે આ ટ્રાવેલ્સના માલિકે આ યાત્રાળુઓ સાથે છેતરપિંડી કરી હોવાનો આ બનાવ સામે આવ્યો છે. યાત્રાળુઓનું કહેવું છે કે અમને જમવાની કોઈ વ્યવસ્થા આપી નથી, સુવાની સગવડ આપી નથી અને જે કરારો હતા એ કરારો મુજબ આ હેપી ટ્રાવેલ્સ દ્વારા
કરવામાં આવી નથી. શ્રદ્ધાળુઓ સાથે આ હેપી ટ્રાવેલ્સના માલિકે છેતરપિંડી આચરી હોય તેવા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. જો તમે પણ આ ટ્રાવેલ્સમાં જતા હોય તો જતા પહેલા જે નિયમો છે, જે ભાડું છે, જે કરારો છે, આ કરારો નક્કી કરીને જજો, નહીં તો તમારી સાથે પણ આવી છેતરપિંડી થઈ શકે છે. હાલ તો આ આક્ષેપો શ્રદ્ધાળુઓ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે, ત્યારે આ બાબતે કોઈ શ્રદ્ધાળુ કદાચ છેતરપિંડીની ફરિયાદ કરે તો ના નહીં, પરંતુ હાલ તો આ આક્ષેપોના વિડીયો અમારી પાસે આવ્યા છે અને અમો આ વિડીયો તમારી સમક્ષ લાવવા એટલા માટે જરૂરી છે કે તમે જો કદાચ સાચી શ્રદ્ધાથી તમે કોઈ યાત્રા સ્થાને જતા હોય તો આ ટ્રાવેલ્સમાં જતા પહેલા કરાર કરી લેજો, નહીં તો તમારી સાથે પણ છેતરપિંડી થશે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.